તો હવે અમે તમને મોટા સ્ક્રીન પર એ સ્થળ બતાવીને સમજાવવાની કોશિશ કરી કે જ્યાં ડિમોલિશન થયું છે તે સ્થળ કેવું છે। તો નાસીરનગરમાં એક તરફ મંજૂરી વગરનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ આવેલો છે અને આ પ્રોજેક્ટને અડીને આ સ્થળમાં 100 જેટલા મકાનો જે છે તે કોઈ પણ મંજૂરી વગર તોડી પાડવામાં આવ્યા છે। મહાનગરપાલિકાએ ડિમોલિશન માટે બંદોબસ્ત માંગ્યાનો પોલીસે દાવો કર્યો છે। પોલીસના અધિકારીઓ પણ સ્થળ પર હતા। ભલે મહાનગરપાલિકાનાથી ઇનકાર કરી રહી હોય, પરંતુ મહાનગરપાલિકા પોતે ડિમોલિશન કરાવ્યું જ ન હોવાનું સતત રટણ કરતી આવી છે, પરંતુ વિડીયો જે છે તે કંઈક ઓર જ દાવા કરી રહ્યા છે। વિવાદ વકરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તપાસ આદેશ આપ્યા છે, જે ગરીબ લોકોને ઘર વિહોણા કરી દેવામાં આવે છે। ત્યારબાદ હવે કોંગ્રેસે પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યો છે। નાસીરનગરમાં તેની જમીન પર બિલ્ડરે દબાણો દૂર કર્યાના દાવા જે છે તે સામે આવ્યા છે। ડિમોલિશન વખતના જે વિડીયો સામે આવ્યા છે તેમાં મહાનગરપાલિકાના જે દાવા છે તેનો પણ ભાંડો ફૂટ્યો છે, કારણ કે એસએમસીના કાર્યપાલક ઇજનેરની હાજરીમાં જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ થયાનો ઘટસ્ફોટ થયો છે। આ વિડીયો સામે આવ્યા બાદ તો મહાનગરપાલિકા માટે કામ કરતી શ્રીરામ એજન્સી દ્વારા જ આ ડિમોલિશન થયાનો ખુલાસો થયો છે। શ્રીરામ એજન્સી પાસેથી જેસીબી મંગાવવામાં આવતા હોય છે। શ્રીરામ એજન્સીએ ડિમોલિશન માટે જેસીબી માંગ્યા હતા, પરંતુ આ જ કન્સ્ટ્રક્શન સાઇટની આસપાસ કામ કરવા માટે મંગાવવામાં આવ્યા હતા કે નહીં તે સ્પષ્ટ નથી થયું। જો કે નોટિસ તો નથી આપવામાં આવી, તે છતાં પણ રાતોરાત આ મકાનો તોડી પાડવામાં આવ્યા। સવાલ છે કે કોની મંજૂરીથી છોડ્યા? આટલી બધી તૈયારી અને મહાનગરપાલિકા અંધારામાં હોય, 100 જેટલા મકાન તૂટી જાય અને કોર્પોરેશનને તેના વિશે ખબર જ ન પડે, તે પણ કઈ રીતે શક્ય